નમસ્કાર, હું મનીષા ઠેસિયા, મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગેઝિનમાં આપનું સ્વાગત છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલથી અત્યારે કોઈ જ અજાણ નહીં હોય, એટલે કે વર્ષ 2008 થી શરૂ થયેલી આ સિરિયલ આજે પણ લોકોમાં એટલી જ લોકપ્રિય છે અને આ સિરિયલ છે તે ભારતીય ટેલિવિઝનની સૌથી લાંબી ચાલનારી દૈનિક સિરિયલ બની ગઈ છે। શરૂઆતથી લઈ અત્યાર સુધી એટલે કે 17 વર્ષથી આ સિરિયલ લોકોમાં અત્યારે પણ એટલી જ લોકપ્રિય છે અને છતાં પણ છેલ્લા 6-7 વર્ષથી લોકોને આ સિરિયલમાં એક પાત્રની ખોટ વર્તાઈ રહી છે, એક પાત્રની લોકો રાહ જોઈ રહ્યા છે, એ પાત્રને લોકો યાદ કરી રહ્યા છે અને હજુ પણ લોકોને ક્યાંક ને ક્યાંક એવી અપેક્ષા છે કે આ પાત્રની કદાચ સિરિયલમાં રી એન્ટ્રી થઈ શકે। જી હા, હું વાત કરી રહી છું દિશા વાકાણી એટલે કે દયા ભાભીની। આજના વિડીયોમાં આપણે આ જ અંગે ચર્ચા કરીએ કે શું તારક મહેતા સિરિયલમાં દિશા વાકાણીની રી એન્ટ્રી થઈ શકે છે, પ્રોડ્યુસરનું આ અંગે શું કહેવું છે, શું પ્રોડ્યુસર પણ દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે કે પછી આ સિરિયલમાં નવા દયા ભાભીની એન્ટ્રી થશે। તો છેલ્લા ઘણા સમયથી એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દિશા વાકાણી પરત ફરશે કે કેમ। તો આ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે દયાબેન પાછા ફરશે કે કેમ એ તો ખબર નથી, પરંતુ હું પણ એને ખૂબ મિસ કરી રહ્યો છું અને શોમાં પરત ફરે તો ખૂબ સારું છે, કેમ કે તેનું શોમાં પરત ફરવું ખૂબ જરૂરી છે। કારણ કે કેટલીક વખત સંજોગો એવા બને છે અને જેના કારણે કેટલીક બાબતોમાં ખૂબ વિલંબ થાય છે, સ્ટોરી ખૂબ લાંબી બની જાય છે। અસિત મોદી આ સાથે પણ જણાવ્યું કે હું પણ એવું ઈચ્છું છું કે દિશા વાકાણી હવે શોમાં પરત ફરે, પરંતુ આ બનવું કદાચ મુશ્કેલ લાગે છે। તો આ સાથે અસિત મોદી એમ પણ જણાવ્યું હતું કે અમે પણ દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ મને નથી લાગતું કે હવે તેઓ શોમાં પરત ફરી શકશે, કારણ કે તેમને 2 નાના બાળકો છે, તેના પર ઘરની જવાબદારી છે અને પરિવારની તેના પર જવાબદારી છે। સ્ત્રીઓનું જીવન બાળકો અને લગ્ન પછી ઘણું બધું બદલાઈ જતું હોય છે। હું હજુ પણ એટલો એમને લઈ હકારાત્મક છું, મને એવું થાય કે ભગવાનનો કોઈ એવો ચમત્કાર થશે અને દિશા વાકાણી શોમાં પરત ફરશે। જો તેઓ પરત ફરશે તો અમારા માટે ખૂબ સારી બાબત છે અને જો તેઓ નહીં આવી શકે તો હવે મારે નવા દયા ભાભી ગોતવા પડશે। તો આ સાથે અસિત મોદી એમ પણ જણાવી દીધું કે દયાબેન માત્ર ઓડિશન પણ ચાલી રહ્યા છે, જો કોઈ એક્ટ્રેસ ફાઇનલ થશે તો તેને આવકારવામાં આવશે। તો આ સાથે એક વખત પ્રોડ્યુસરે હસતા હસતા આ અંગે એવો પણ જવાબ આપી દીધો હતો કે હવે હું દયા ભાભી બની જાઉં, કારણ કે વર્ષોથી મીડિયા પર્સન દ્વારા એવો સવાલ પૂછવામાં આવતો હોય છે કે દયાબેન સિરિયલમાં ક્યારે પરત ફરશે। વર્ષ 2019માં એક વખત તેઓ દેખાયા હતા અને એવી વાત વહેતી થઈ હતી કે દયાબેન શોમાં પરત ફરી રહ્યા છે, તેમણે જેઠાલાલ સાથે ફોન પર વાત પણ કરી હતી, એવી વાત સામે આવી હતી। વર્ષ 2008 એટલે કે જ્યારથી સિરિયલની શરૂઆત થઈ ત્યારથી દયાબેન એટલે કે દિશા વાકાણી આ સિરિયલ સાથે જોડાયેલા હતા અને વર્ષ 2017માં તેણે મેટર્નિટી બ્રેક લીધો હતો અને 6 મહિનામાં તેઓ સિરિયલમાં પરત ફરવાના હતા, પરંતુ આજ દિન સુધી હજુ તેઓ પરત નથી ફરી શક્યા અને હજુ ક્યારે પરત ફરશે તે પણ ખબર નથી, ફરશે કે નહીં એ પણ ખુદ પ્રોડ્યુસરને પણ નથી ખબર। તો એક વખત તો મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ વાત સામે આવી હતી કે દિશા વાકાણીએ એક શો માટે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને તેમણે એવી શરત મૂકી હતી કે તેઓ માત્ર 3 કલાક માટે શૂટિંગ કરશે, કારણ કે તેમને તેમના પરિવાર અને બાળકોને સમય આપવો છે। પરંતુ આ અંગે દિશા વાકાણી કે પ્રોડ્યુસર અસિત મોદી તરફથી કોઈ જ નિવેદન આપવામાં નથી આવ્યું। એટલે હવે દિશા વાકાણી સિરિયલમાં પરત ફરશે કે નહીં એ આટલા વર્ષોથી સવાલ હતા, લોકો પણ તેની રાહ જોઈ રહ્યા હતા, લોકોને પણ આશા હતી, સાથે પ્રોડ્યુસરને પણ એવી આશા હતી અને હજુ પણ ક્યાંક છે કે દિશા વાકાણી શોમાં પરત ફરશે। તો બીજી તરફ હવે પ્રોડ્યુસરનું એવું પણ કહેવું છે કે દયાબેન માટેના ઓડિશન ચાલી રહ્યા છે, જો કોઈ એક્ટ્રેસ આવનારા સમયમાં ફાઇનલ થશે તો તેને આવકારવામાં આવશે। એટલે કે બની શકે કે હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલમાં લોકોને નવા દયાબેન આવનારા સમયમાં જોવા મળી શકે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીસ મેગેઝિનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીશું।